આજે અંકલેશ્વરમાં વહેલી સવારે એક બનાવ બન્યો હતો, જેની અંદર જે કામ ચાલી રહ્યું હતું, હસ્તી તળાવ વિસ્તારની અંદર કામ ચાલી રહ્યું હતું. ગટરનું જે ડ્રેનેજ છે તેને જોઈન્ટ કરવાનું કામ હતું, જે પાછલા 10 દિવસથી અટકી પડ્યું હતું. અને તે ખાડાની અંદર એક એક્ટિવા ચાલક પડી ગયા હતા, વાહન ચાલકો પડી ગયા હતા. ત્યારે તમે જે જોઈ શકો છો, તાત્કાલિક મીડિયા દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા, અધિકારીઓને જવાબ પૂછવામાં આવ્યા હતા. અને જવાબ પૂછ્યા બાદ જ થોડાક જ કલાકોની અંદર તમે જોઈ શકો છો, આ વિસ્તારમાં જે ખાડો પડ્યો હતો તેને સંપૂર્ણપણે જોઈન્ટ મારીને પૂરી દેવામાં આવ્યો છે. અને જે મીડિયાની જે અસર જોવા મળી છે, અહીં ગાડી સ્થાનિકોમાં પણ એક ખુશીનો માહોલ છે કે જે 10 દિવસથી કામગીરી અટકી પડી હતી, તે ફરી વખત જે ખાડો હતો તેને પૂરી દેવામાં આવ્યો છે. અને જે લોકો છે તેને રાહત આપવામાં આવી છે. વહેલી તકે જો આ કામગીરી કરી દેવામાં આવી હોત તો આ જે 10 દિવસ સુધી આ વિસ્તારના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો તે ના આવ્યો હોત, અને જે દુર્ઘટના બની હતી તે પણ ના બની હોત. તો આવનારા સમયમાં પણ જ્યારે પણ આવી રીતે કોઈ વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હશે ને તેમાં ખામી દેખાશે તો મીડિયા એ અહેવાલ રજૂ કરશે ને સત્ય સામે લાવશે. રાકેશ સોમાલ, કનેક્ટ ગુજરાત, અંકલેશ્વર.